આમ તો રવિવાર એટલે સેવા ભાવનાનો દિવસ કહી શકાય. તે સુરત માનવ સેવા સંઘ છાયડા દ્વારા પાલ ખાતે આવેલા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું છે અને દાનની ભાવનાને સાર્થક કરી બતાવી હતી. સુરતમાં કોરોનાની મહામારી વચ્ચે ઊભી થયેલી રક્તદાન અછતને લઈને અનેક સંસ્થા દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરાઈ રહ્યું છે. ત્યારે પાલ બાગબાન સર્કલ પાસે આવેલા સોહમ આર્કેડ ખાતે સુરત માનવ સેવા સંઘ છાંયડો અને શ્રી શંકેશ્વર ગ્રુપ સુરત દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કરી રક્તદાન એ જ મહાદાન સૂત્રને સાર્થક કર્યું છે. હું ભરત શાહ, પ્રમુખ સુરત માનવ સેવા સંઘ. મિત્રો, આજે અડાજણની અંદર શંકેશ્વર ગ્રુપ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ યુવા પુત્રોને, આ મિત્રોને હું ખૂબ મારી શુભેચ્છા પાઠવું છું, મારા આશીર્વાદ પાઠવું છું અને આવા સમાજ સેવાના કાર્યો તેઓ હંમેશા કરતા રહે તેવી મારી અપેક્ષા રાખું છું. મિત્રો, આજે હું ઘડપણમાં આવી ગયો છું. 70 વર્ષ મારા પૂરા થયા છે અને મારી ધરતી સંધ્યામાં છું. મારી સહન થઈ ગઈ છે, રાત પડશે ને મારે નીકળી જવાનું છે. ત્યારે આવા સૂર્યોદયની અંદર ઉગેલા યુવાન વયો આ કામ કરે અને આ સેવાના કાર્યો હંમેશા અચલિત ચાલતા રહે એવી મારી હંમેશા મારી પ્રાર્થના છે આ મિત્રોને. અને તેઓ અમે જઈએ પછી આ જ કાર્ય, અમે જે કરીએ છીએ કાર્ય, આ યુવા વર્ગ કરતો રહે એવી મારી શુભેચ્છા છે અને એ શુભેચ્છા સાથે હું મારી વાણીને વિરામ આપું છું. સુરત માનવ સેવા સંઘ છાંયડો દ્વારા યોજાયેલા રક્તદાન શિબિરને સફળ બનાવવા સ્વયંસેવકોએ ભારે જહેમત ઉઠાવી છે. અઝર કુરેશી, G10 ન્યૂઝ.